टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો હવે તમારો જિલ્લો તમારા સમાચારમાં આગળ વાત કરીએ। રક્ષાબંધન પર્વે મુસાફરો માટે જીએસઆરટીસીએ મોટું આયોજન કર્યું છે, જેમાં 25થી 30 ઓગસ્ટ સુધી 6500 એક્સ્ટ્રા ટ્રીપ ગોઠવવામાં આવી છે। તહેવારોમાં મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા વ્યવસ્થા કરાઈ છે। પ્રવાસન અને તીર્થધામોના રૂટ પર ખાસ બસો દોડાવવામાં આવશે, ત્યારે અમદાવાદ, ગોધરા, વડોદરા, પાલનપુર, નડિયાદ રૂટ કાર્યરત છે, તો સુરત, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, વલસાડ અને પાવાગઢની ટ્રીપ પણ ગોઠવવામાં આવી છે। તો વોશિંગ્ટન ડીસીમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતી ડાયસ્પોરા સાથે પ્રેરણાદાયી સંવાદ કર્યો હતો। તેમણે પીએમ મોદીના માર્ગદર્શનમાં ગુડ ગવર્નન્સ અને નાણાકીય શિસ્ત થકી ગુજરાતને ભારતના ગ્રોથ એન્જિન તરીકે વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો। મુખ્યમંત્રીએ ઉપસ્થિત ડાયસ્પોરાને ગિફ્ટ સિટીમાં ફિનટેક, સેમિકન્ડક્ટર, એઆઈ અને ડેટા સેન્ટર જેવા આધુનિક ક્ષેત્રો તેમજ હોસ્પિટાલિટી અને ટુરિઝમમાં રોકાણની વિશાળ તકો વિશે માહિતગાર કર્યા। તેમણે વૈશ્વિક ગુજરાતીઓને ગુજરાતની વિકાસ યાત્રામાં ભાગીદાર બનવા, આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં મોટી સંખ્યામાં જોડાવા અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આહ્વાન કર્યું। તો ગાંધીનગરમાં 20થી 22 ઓગસ્ટ દરમિયાન 23મો ફાર્મટેક અને લેબટેક એક્સપો છે તે યોજાઈ રહ્યો છે, જેમાં નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીના હસ્તે આ એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ એક્સપોમાં 450થી વધુ પ્રદર્શકો એકઠા થયા છે, જેમાં ફાર્મા, મેન્યુફેક્ચરિંગ, લેબોરેટરી, ટેકનોલોજી અને કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની નવીનતાઓનું ખાસ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। એક્ઝિબિશન છે આપણે અહીંયા ગાંધીનગરમાં 450થી વધારે એક્ઝિબિટર ભાગ લઈ રહ્યા છે, જેમાં ટેકનોલોજી અને ઇનોવેશન્સ પર ફોકસ કરીને એક્ઝિબિટર્સ પાર્ટિસિપેટ કરી રહ્યા છે। અહીંયા ફાર્માની બધી જ નવીનતમ ટેકનોલોજી, રિસર્ચ, ડેવલપમેન્ટ જે બી વસ્તુઓ થઈ રહી છે એની કમ્પ્લીટ ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ્સ, ફોર્મ્યુલેશન પ્રોડક્ટ્સ અને કોસ્મેટિક પ્રોડક્ટ્સના બી સ્ટોલ લાગેલા છે। અહીંયા સ્ટાર્ટઅપ પેવેલિયન બી આ વખતે નવું સરકારના સહયોગથી અહીંયા આપણે થયેલું છે। તાપીના ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક, ડેમની સપાટી 335 ફૂટ રૂલ લેવલને પાર પહોંચી, જેમાં હાલમાં 23,100 ક્યુસેક પાણીની જંગી આવક થઈ। રૂલ લેવલ જાળવવા હાઇડ્રોના 4 યુનિટ શરૂ કરાયા, જેમાં હાઇડ્રો નહેરમાંથી 23,100 ક્યુસેક પાણીની આવક થઈ। ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ પર પહોંચી। ગુજરાતની જીવાદોરી સમા ઉકાઈ ડેમમાં ધીમી દરે પાણીની આવક નોંધાઈ રહી છે। હાલ ઉકાઈ ડેમમાં 23,000 ક્યુસેકથી વધુ પાણી આવવાને લઈને ઉકાઈ ડેમની જળ સપાટી છે તે 335 ફૂટને પાર પહોંચી ગઈ છે, એટલે કે તે ડેમના રૂલ લેવલને પાર થઈ ગઈ ચૂકી છે। હાલ પણ ઉકાઈ ડેમમાં 23,000 ક્યુસેક પાણી આવવાને લઈને ડેમના સત્તાધીશો દ્વારા ડેમના 4 હાઇડ્રો અને કેનાલ મારફતે 23,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। સાથે જ વાત કરવામાં આવે તો આ જે ડેમમાં પાણી આવી રહ્યું છે, જેને લઈને આવનારા સમયમાં જે દક્ષિણ ગુજરાત વાસીઓ છે તેમના માટે એક રાહતના સમાચાર કહી શકાય। દીપેશ મજલપુરિયા, ન્યૂઝ કેપિટલ, તાપી। તો વલસાડના વશિયર નનકવાડા વાંકી નદી પર 3.80 કરોડના ખર્ચે બનેલા અજાયબી બ્રિજનો વિવાદ વધુ ઘેરાયો છે। છેલ્લા 1.5 વર્ષથી રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા યુથ કોંગ્રેસના મિત દેસાઈ અને રહીલ શેખ દ્વારા શરૂ કરાયેલી ભૂખ હડતાળ આજે 8મા દિવસમાં પ્રવેશી છે। આ મુદ્દે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ભાજપ સરકાર પર વાકપ્રહાર કર્યા। તેમણે સરકાર પાસે યુવાનોના સવાલોના જવાબ માંગ્યા છે અને ચીમકી આપી છે કે જો જવાબ નહીં મળે તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે, તેમજ ચોમાસુ સત્રમાં પણ સરકારને ઘેરવામાં આવશે। યુથ કોંગ્રેસના આગેવાન મિત દેસાઈ અને રાહિલ છેલ્લા 7 દિવસથી ધરણા પર બેઠા છે, ત્યારે અમે એમની મુલાકાત લેવા માટે આવ્યા છે અને સમર્થન આપવા માટે પણ આવ્યા છે કે આ રીતે પ્રજાના પૈસે ધુમાડો કરીને એક ભાજપના નેતાને ખુશ કરવા માટે લગભગ 4 કરોડ રૂપિયા જેટલા વેડફવામાં આવે છે। ત્યારે આજ વલસાડમાં જૂના બંદરનો બ્રિજ વર્ષોથી રેલિંગ વગરનો છે અને એનું સંપાદન હવે કામ એટલા માટે અટકાયું છે કે એનું સંપાદન કરવાનું બાકી છે, કસ્ટમની જગ્યા છે। એવા ધરમપુરમાં પણ ઘણા બધા બ્રિજ છે જે વલસાડના સમયે નેશનલ હાઈવે 56 પરના બ્રિજો બંધ કરી દેવામાં આવે છે। અમે સમર્થનની સાથે સરકારને ચેતવણી પણ આપીએ છીએ કે અમારા આગેવાનોએ જે પ્રશ્ન પૂછ્યા એના પ્રશ્નનું નિરાકરણ તમે કરવા માટે આવો, નહીં તો અમે આવનારા સમયમાં મોટું આંદોલન કરીશું।
દાહોદના ફતેપુરાની ટચ ધ લાઇટ ખાનગી શાળામાં એક મોટો વિવાદ સામે આવ્યો. આક્ષેપ છે કે આ ખાનગી શાળામાં સરકારી શાળાના વિદ્યાર્થીઓને અપાતી શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ થઈ રહ્યો છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સરકારી શાળાઓ માટે ફાળવવામાં આવતા પુસ્તકો, સ્ટેશનરી, રમતગમતના સાધનો અને ડિજિટલ બોર્ડ આ ખાનગી શાળામાં મળ્યા હોવાનો દાવો કરાયો છે. સરકારી શાળાના ગરીબ બાળકો માટેની આ સામગ્રી ખાનગી શાળામાં કોણે આપી અને કેવી રીતે પહોંચી તેને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે. લોકો હવે આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ પાસે કડક અને નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે. સરકારી શાળાનું સાહિત્ય સમગ્ર શિક્ષા અંતર્ગત ગત વર્ષનું 2024-25નું સાહિત્ય અમને જોવા મળેલ છે અને તે બાબતે વિગતે તેઓની સંખ્યા અને બધી માહિતી એકઠી કરી અને શાળા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા, શાળા કે આ સાહિત્ય ક્યાંથી આવ્યું છે અને કઈ રીતે લાયા છે અને બાળકોને ઉપયોગમાં કરાવડાવ્યું છે કે એ બાબતે વિગતે અહેવાલમાં દર્શાવી અને જે વડી કચેરી જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદને રિપોર્ટ કરવામાં આવશે. તો અહીંયા 4 જેટલા ડિજિટલ બોર્ડ જોવામાં આવ્યા છે. તેની સાથે સાથે જે અલગ અલગ કીટો જે છે, જે નિપુણ સર્જન કીટ કહેવાય તે, બાળકોને ડ્રોઈંગની કીટ આવે તે, પિટારા આવે તે, આ બધી જ બાબતો અત્યારે અહીંયા એટલે કે આ ટચ ધ લાઇટ જે સ્કૂલ છે ત્યાં જોવા મળી રહી છે. અને આ સરકારી સામાન છે. આપણે દરેક વખતે એવું કહેતા હોય છે કે વિદ્યાની ચોરી ન થાય, સરસ્વતીની ચોરી ન થાય, પણ આ લોકો એ વિદ્યાની પણ ચોરી કરે છે, સરસ્વતીની પણ ચોરી કરે છે અને સરસ્વતીના ધામમાં રહીને વિદ્યાની ચોરી કરે છે. આ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ફક્ત બેદરકારી કે લાપરવાહી નથી, આની ઉપર ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. ભરૂચ નગરપાલિકાએ હાથથી અને ગટરમાં ઉતરીને સફાઈ કરવાની પ્રથા રોકવા માટે કડક વલણ અપનાવ્યું. હવેથી કોઈ પણ સોસાયટી, ઉદ્યોગ કે ખાનગી એજન્સી ગટર કે મેનહોલમાં માણસને ઉતારીને સફાઈ કરાવશે તો તેમની સામે સીધો ગુનો દાખલ કરવામાં આવશે. અનેક સ્થળોએ સફાઈ દરમિયાન શ્રમિકોના મોત થયા બાદ પાલિકાએ આ મોટો નિર્ણય લીધો છે. સફાઈ કામદારોની સુરક્ષા માટે હવે આધુનિક મશીનરી અને રોબોટિક ટેકનોલોજીનો જ ઉપયોગ કરવાનો રહેશે. નિયમ તોડનાર સામે કડક ફોજદારી કાર્યવાહી થશે. બીજી તરફ વિપક્ષે માંગ કરી છે કે આ નિયમો માત્ર કાગળ પર સીમિત ન રહે, પરંતુ તેનો જમીન પર કડક અમલ કરવામાં આવે. ભરૂચ નગરપાલિકા વિસ્તારના મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર યોજના નાખવામાં આવેલ છે. ભૂગર્ભ ગટર યોજનાની અંદર ઘર વપરાશના પાણીના કનેક્શન પણ એમાં આપવામાં આવેલ છે. અત્યારે આ ભૂગર્ભ ગટરના કનેક્શનો અને ભૂગર્ભ ગટર લાઇન દ્વારા જે પાણી એકત્રિત થાય છે એ એસટીપીમાં લઈ જઈ અને ત્યાં શુદ્ધિકરણ પણ કરવામાં આવે છે. સાથે સાથે પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ મેન્યુઅલ સ્ટ્રેન્જર એન્ડ રિહેબિલિટેશન એક્ટ હેઠળ માણસો દ્વારા ગટર સફાઈ અથવા તો ગટરની જે મેન હોલ હોય એમાં ઉતારવા ઉપર પ્રતિબંધ છે. અમારી યોજના યોગ્ય રીતે કામગીરી ન થવાના કારણે લોકોના ઘરમાં જીયુડીસીનું ગટરનું પાણી બેક થતું હોય છે. જ્યારે તમે વરસાદની કહી શકાય કે ભારે વરસાદ હોય છે ત્યારે સોસાયટીઓના અંદર અને નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાતું હોય છે. તો પાણીના નિકાલ માટેની પણ નગરપાલિકા દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી નથી. કાંસો પર દબાણ, કાંસોની યોગ્ય રીતે સફાઈ ન થવી, આ ઘણા બધા મુદ્દા છે. જ્યારે નગરપાલિકાના અધિકારી એવું કહેતા હોય કે ભાઈ જીયુડીસીમાં પાણીની નિકાલ ન કરો તો તમે કઈ રીતે પાણીનો નિકાલ કરશો, વરસાદી પાણીનો નિકાલ. રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે મોટા સમાચાર, જેમાં સરદાર જૂથમાંથી ડિરેક્ટર પદ માટે નીતિન ઢાંકેચા અને ખીરસરા જૂથમાંથી નરેન્દ્રસિંહ જાડેજાનું એકમાત્ર ફોર્મ ભરાતા આ બંને નેતાઓ બિનહરીફ થયા છે. બીજી તરફ બાકીના 13 ડિરેક્ટર પદ માટે સહકારી ક્ષેત્રના મોટા નેતાઓ વચ્ચે અંદરખાને જબરજસ્ત ખેંચતાણ જોવા મળી રહી છે. દિગ્ગજ નેતાઓના જૂથોમાં 2 થી લઈને 4 ફોર્મ ભરાતા કોઈ બિનહરીફ થઈ શક્યું નથી. હવે આ બેઠકો માટે ભાજપ હાઈકમાન્ડ કોને મેન્ડેટ આપે છે તેના પર સૌની નજર ટકેલી છે. રાજકોટ મનપાનું જનરલ બોર્ડ સંપન્ન થયું, જેમાં જનરલ બોર્ડમાં કુલ 42 પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી. ચર્ચા અંગે મેયર નેહલ શુક્લએ નિવેદન આપ્યું છે. જનરલ બોર્ડમાં 2 મહત્વના ઠરાવ પસાર થયા, જેમાં હવે રસ્તાઓ પર રેકડીઓ ઊભી રાખવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે. ફેરિયાઓ માટે સ્પેશિયલ હોકર ઝોનની જાહેરાત કરાઈ છે. લોકોની રજૂઆત બાદ મનપાનો આ નિર્ણય, જેમાં પાણી વેરાની વ્યાજ માફી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. વેરામાં મુદ્દલથી વધુ વ્યાજ વસૂલવા પર રોક લગાવવામાં આવી. આજે જનરલ બોર્ડની બેઠકમાં સૌપ્રથમ પ્રશ્નોત્તરી જે અલગ અલગ કોર્પોરેટરશ્રીઓ પ્રશ્નો પૂછ્યા હોય
એવા કુલ 42 પ્રશ્નો હતા, જેના તંત્ર દ્વારા જવાબ આપવામાં આવ્યા છે. આ સિવાય 2 મહત્વના નિર્ણયો જે પ્રસ્તાવ રૂપે પસાર થયા, એક તો નામકરણ હતું એ થયું, અને બીજું સ્ટેન્ડિંગ કમિટીએ 5,000 રૂપિયાનો પાણી વેરામાં વ્યાજમાં છૂટ આપી હતી અને 5,000 રૂપિયાની મિલકત વેરામાં વ્યાજમાં છૂટ આપી. રોડ ઉપર જે રેકડીઓની સમસ્યા હોય છે, જેના લીધે પણ ટ્રાફિક સમસ્યા બહુ મોટા અંશે સર્જાતી હોય છે. એ રોડને અમે આઈડેન્ટિફાઈ લગભગ 22-23 જેવા કર્યા છે અને લોકો પાસે સૂચનો માટે મૂક્યા છે કે આમાં વધારો કરવો છે કે ઘટાડો કરવો છે. એ રોડ આઈડેન્ટિફાઈ કર્યા છે કે જ્યાં હવેથી કડક ઝુંબેશ ચલાવવામાં આવશે ને એક પણ જાતની રેકડીઓને ઊભી રહેવા દેવામાં આવશે નહીં, અને એની સામે એમને હોકર ઝોનની નવી જગ્યાઓ પણ કોર્પોરેશન ફાળવશે. આગળ વાત કરીશું અમદાવાદમાં એએમસી ફૂડ વિભાગ દ્વારા હોટલ અને રેસ્ટોરન્ટના કિચનમાં સીસીટીવી લગાવી ગ્રાહકોને લાઈવ ફીડ બતાવવાનો નિર્ણય લેવાયો, જેમાં આ મામલે હોટલ એસોસિએશનના પ્રમુખે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે મોટી હોટલોમાં સીસીટીવી લગાવવા શક્ય છે, પરંતુ નાની હોટલોમાં આ વ્યવસ્થા શક્ય નથી. તેમણે દાવો કર્યો છે કે કિચનમાં સીસીટીવી લગાવવાથી ગ્રાહકો અને સંચાલકો વચ્ચેની તકરાર વધશે. વધુમાં કહ્યું કે સીસીટીવી લગાવવાથી મસાલાની ભેળસેળ જોઈ શકાતી નથી, તેથી સરકારે ઉત્પાદિત વસ્તુઓની ગુણવત્તા અને ભેળસેળ રોકવા પર વધુ ધ્યાન આપવું જોઈએ. આ મુદ્દે એસોસિએશન આગામી સમયમાં એએમસી સાથે બેસીને ચર્ચા કરશે. જ્યારે 5,000 રેસ્ટોરન્ટ ભારતભરમાંથી આવ્યા છે અને ત્યારે જ તમે આ ન્યૂઝ આપો છો કે ગુજરાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કીધું છે કે સીસીટીવી કેમેરા આપણે દરેક રેસ્ટોરન્ટમાં લગાવવા. આની માટે આ બહુ સારી વસ્તુ છે, પણ હકીકતમાં કેટલું પ્રેક્ટિકલ છે, કેટલું પોસિબલ છે, એ અમે બધા લોકો, બધા રેસ્ટોરન્ટવાળા હમણાં નેક્સ્ટ વીકમાં બેસીને મંથન કરીશું અને જરૂર બનશે તો કોર્પોરેશન જોડે મિટિંગ કરીને કહીશું કે કઈ રીતે પ્રેક્ટિકલ પોસિબલ છે. મારા ખ્યાલથી બધા માટે પ્રેક્ટિકલી પોસિબલ નથી, પણ સરકારશ્રીએ મેઇન જોવું જોઈએ કે ફૂડ એડલ્ટ્રેશનમાં ધ્યાન આપવું જોઈએ. આમાં બહુ મોટો પ્રોબ્લેમ નથી. મેઇન જે પ્રોબ્લેમ છે ને ફૂડ એડલ્ટ્રેશનમાં છે કે ચારે બાજુ જે ડુપ્લિકેટો વસ્તુઓ બની રહી છે, આ તો ફક્ત ખાલી પનીર માર્કેટમાં આવ્યું છે. આ નાની મોટી વસ્તુ રેસ્ટોરન્ટવાળા તો 100% કરશે જ કરશે, અને અમે બેસીને એમની જોડે મંથન કરીશું અને એક સુખદ રસ્તો લાવીશું. સુરેન્દ્રનગરમાં પકડાયેલા નકલી ડાયરેક્ટર મેહુલ શાહની તપાસનો રેલો હવે મોરબીના વાંકાનેર સુધી પહોંચ્યો છે. આ મામલે વાંકાનેર તાલુકા પંચાયતની કારોબારી સમિતિના પૂર્વ અધ્યક્ષ અને ભાજપ અગ્રણી જિગીશાબેન મેયર સુધી તપાસ પહોંચે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. તપાસમાં ખુલ્યું છે કે જિગીશાબેન આરોપી મેહુલ શાહની શાળામાં સંચાલક તરીકે ફરજ બજાવતા હતા. આ ખુલાસા વચ્ચે હાલમાં તેમનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ હોવાથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. નોંધનીય છે કે ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ જિલ્લા પંચાયતની વાંકાનેર તાલુકા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. મહેસાણાના વિસનગરમાં 500ની નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું, જેમાં નકલી નોટ કૌભાંડમાં 4 શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી. લેપટોપ પ્રિન્ટરથી 500ની નોટો છાપ્યાનો આરોપ છે. માત્ર 7,000માં 30,000ની 60 નકલી નોટોનો સોદો થયો. અસલી નોટોના બંડલમાં નકલી નોટો ઘુસાડવાનો કારસો હતો. 50,000ના બંડલમાં મૂકી હતી 500ની 26 નકલી નોટો. આદિલ શકીલ કુંભાર, જૈની ઉર્ફે જય ગોસ્વામી, અવી ભાખરિયા, રાધેકુમાર પટેલનું નામ પણ આમાં સામે આવ્યું છે. ત્યારે નકલી નોટોના નેટવર્કથી પણ ભારે ખળભળાટ મચ્યો. અરજદારે જમા કરાવેલા 50,000માંથી એમાંથી 37,000 જ જમા થયેલા છે અને બાકીના 13,000 છે એ જમા થયેલા નથી. એટલે અરજદારશ્રી છે એ ત્યાં આગળ બેંકમાં જઈને બીજાપુર શાખામાં એમણે તપાસ કરેલી. એ તપાસ દરમિયાન એમણે મેનેજરને પૂછપરછ કરતા એમણે કહેલું કે મેં 50,000 રૂપિયા જમા થયેલા છે, કરાવેલા છે, પરંતુ મને જે મેસેજ મળ્યો છે એ મેસેજમાં 37,000 રૂપિયા જમા થયેલાનો મેસેજ મળેલો છે. ત્યારે મેનેજરશ્રીએ એમને જણાવેલું કે તમે જે પૈસા જમા કરાવ્યા છે એમાં ઇન્ડિયન ફેક કરન્સી નોટો 500ના દરની મળી આવેલી છે અને 26 નોટો છે. તો આ બાબતે અમે પોલીસને જાણ કરેલી છે. ગોધરા પોલીસ હેડક્વાર્ટરમાં મહિલા પોલીસ કર્મચારી પર હુમલો. અગમ્ય કારણોસર પતિ દ્વારા પત્ની પર હુમલો કરવામાં આવ્યો. મહિલા કર્મચારી મીનાબેન પર પતિનો જીવલેણ હુમલો, જેમાં પતિ મહિપાલસિંહ ઝાલાનો પત્ની પર ધારિયાથી હુમલો. માથામાં 2 થી 3 ઘા, હાથમાં ઈજા પહોંચાડી. 108 મારફતે ઈજાગ્રસ્ત મહિલા કર્મચારીને ગોધરા સિવિલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવી. મહિલા પોલીસ કર્મચારી વડોદરા રિફર કરાઈ. ગોધરા ટાઉન એ ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ 16.73 કરોડની છેતરપિંડીનો મોટો પર્દાફાશ કરીને 2 આરોપીઓની ધરપકડ કરી. જયપુરના મોહિત સહાનીએ અમદાવાદના 19 જેટલા કેમિકલ વેપારીઓનો વિશ્વાસ જીતી મોટા પ્રમાણમાં ઉધાર માલ લીધો હતો. લાંબા સમય સુધી પેમેન્ટ ન મળતા વેપારીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં એવો ખુલાસો થયો છે કે મોહિત આ ઉધાર લીધેલો માલ અમદાવાદના શેલામાં રહેતા કલ્પેશ પટેલને અડધી કિંમતે વેચતો હતો. કલ્પેશ જાણતો હતો કે આ માલ છેતરપિંડીનો છે, છતાં તે ખરીદી કરતો હતો. પોલીસે નાસ્તા ફરતા મોહિતને જયપુરથી અને કલ્પેશને અમદાવાદથી ઝડપી પાડીને બંનેના રિમાન્ડ મેળવ્યા છે. કેમિકલનો વેપારી હતા એ નામ છે મુકેશભાઈ કેશવભાઈ દવે, જે કિરી ઇન્ડસ્ટ્રીઝ અને કિરી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ નામથી પેઢી ધરાવે છે. તેઓની સાથે આ કામના આરોપી જે છે મોહિત સતપાલ સાહાની, જેણે કેમિકલનો માલ મંગાવેલો હતો અને તેણે કેમિકલનો માલ 7મો મહિનો 2025થી 11મો મહિનો 2025 આ 6 મહિના દરમિયાન કુલ 4 કરોડ રૂપિયાનો માલ મંગાવેલો હતો અને તેના માલના પૈસા પરત આપેલા ન હતા. તે અનુસંધાને ગુનો દાખલ થયેલો. ત્યારબાદ બીજા પણ 19 સાહેદો જે ભોગ બનનાર છે તેઓ પણ મળી આવેલા. આમ આ કામના આરોપીએ કુલ 15થી 16 કરોડ રૂપિયા જેટલો કેમિકલનો માલ મંગાવ્યો છે અને તેના નાણાં આ કામના જે ભોગ બનનાર છે તેઓને પરત કરેલા નથી. તે ગુનાના કામે આરોપી મોહિત સતપાલ સાહાનીની ધરપકડ કરી તેઓના રિમાન્ડ મેળવવામાં આવેલા છે. નિષ્ફળતા જીવનનો અંત નથી, પરંતુ તેમાંથી શીખીને આગળ વધવાનું એક પગથિયું છે. આ વાતને સાબિત કરી છે નર્મદા જિલ્લાના લીંબી ગામના આદિવાસી યુવક મહેન્દ્ર વસાવાએ. અત્યંત ગરીબ પરિસ્થિતિ વચ્ચે અભ્યાસ કરી અનેક વખત નિષ્ફળતા મળ્યા બાદ મહેન્દ્રએ પીએસઆઈની પરીક્ષા પાસ કરી છે. મહેન્દ્ર વસાવાએ અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી હતી, જેમાં માત્ર 0.1 કે 0.5 માર્ક્સથી પણ નિષ્ફળતા મળી હતી. નિષ્ફળતાથી નિરાશ થવાને બદલે તેઓએ પોતાના લક્ષ્યને પ્રાધાન્ય આપ્યું. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં માતા પિતાએ છૂટક મજૂરી કરી અને ભેંસો તથા ઘરેણાં વેચીને મહેન્દ્રભાઈના અભ્યાસમાં સાથ આપ્યો હતો. આજે પીએસઆઈ બનતા પરિવારની મહેનત રંગ લાવી છે અને મહેન્દ્રભાઈએ અગાઉ કોન્સ્ટેબલની પરીક્ષા પણ પાસ કરી હતી. સુરત ગ્રામ્યમાં તેઓએ ફરજ પણ સંભાળી હતી. ફરજની સાથે તેમણે પીએસઆઈની પરીક્ષાની પણ તૈયારી ચાલુ રાખી હતી. અંતે માતા પિતાનું સપનું સાકાર થયું. મહેન્દ્ર વસાવાની સફળતા સાબિત કરે છે કે પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ કેમ ન હોય, જો લક્ષ્ય સ્પષ્ટ હોય અને મહેનત સતત હોય તો સફળતા ચોક્કસ મળે છે. માતા પિતાના સંઘર્ષને પોતાની તાકાત બનાવી મહેન્દ્રભાઈએ મેળવેલી આ સિદ્ધિ અનેક યુવાનો માટે પ્રેરણારૂપ છે. મારું હાલમાં તાજેતરમાં જે રિઝલ્ટ આવ્યું પીએસઆઈનું અને એમાં હું સારા માર્કે પાસ થયો છું. એના પહેલાં મારે કોન્સ્ટેબલની પણ નોકરી હતી અને કોન્સ્ટેબલમાં સુરત ગ્રામ્ય જે કામરેજ ઘલુડી ખાતે જે છે હું ત્યાં પણ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું છું. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર તેમજ અપડેટ્સ માટે આપ ન્યૂઝ કેપિટલના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પણ ફોલો કરી શકો છો. હાલ મને રજા આપશો. નમસ્કાર.